તો કોંગ્રેસના અધિવેશન અંગે પ્રવક્તા હેમાંગ રાવલનું નિવેદન સામે આવ્યું છે। ગુજરાતમાં અધિવેશન આવનાર સમયમાં નવા પ્રાણ ફૂંકશે। રાષ્ટ્રીય અધિવેશનમાં તમામ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ હતો। આવનારો સમય હવે કોંગ્રેસનો હશે। જિલ્લા પ્રમુખો સાથે મળી ઉમેદવારોની પસંદગીનો નિર્ણય યોગ્ય અનેક કામો અંગે પ્રસ્તાવો રાખવામાં આવ્યા। મુખ્ય ઠરાવો છે એની અંદર તમે જોયું કે જિલ્લા પ્રમુખોને વધારે પ્રાધાન્ય આપવાની વાત હોય, જનતાની વાત કરવાની હોય। આ જે આખી ન્યાય પથની વાત છે, જેની અંદર સંકલ્પની વાત છે, સમર્પણની વાત છે અને સંઘર્ષની વાત છે। અને આ વાતની સાથે સાથે અમારા કોંગ્રેસના જે મુખ્ય જાતિગત જનગણનાની વાત હોય, કોંગ્રેસને મજબૂત કરવાની વાત હોય અને ખાસ કરીને ગુજરાતની અંદર સમગ્ર કાર્યકારીએ નક્કી કર્યું છે કે ગુજરાતની અંદર હવે આવનારા 2027ના ઇલેક્શનની અંદર ગુજરાતના કાર્યકર્તાઓ નેતાઓની સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની આખી CWCની સમિતિ, રાહુલ ગાંધીજી, આદરણીય ખડગેજી અને પ્રિયંકાજી સહિત સંપૂર્ણ ગુજરાતના ઇલેક્શનને ફોકસ કરશે।